આગળ સમાચારમાં વાત કરીએ તો મહારાષ્ટ્રથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં મહારાષ્ટ્રની રાજનીતિમાં ઓપરેશન ટાઈગરની ચર્ચાએ જોર પકડ્યું. ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં શિંદે જૂથનો મોટો સેંધમારો જોવા મળી રહ્યો છે. ઉદ્ધવ સેનાના 9માંથી 6 સાંસદો શિંદે સેનામાં જોડાશે, જ્યાં સાંસદોના પક્ષ પલટા સાથે ઓપરેશન ટાઈગર કેન્દ્રમાં આવ્યું. મહિનાઓથી શાંતિથી ચાલતું હતું શિંદેનું રાજકીય મિશન, જ્યાં ઓમરાજે સહિત 6 સાંસદ ઉદ્ધવ સેનાનો સાથ છોડી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યાં 2022માં બળવા બાદ શિંદે જૂથને મોટી રાજકીય સફળતા મળી હતી, તો વિવિધ પક્ષોના નેતાઓ સતત શિંદે સેના સાથે સામેલ હતા. યવતમાળમાં કોંગ્રેસના નેતા સાહેબરાવ કાંબલે શિંદે જૂથમાં જોડાય તેવી શક્યતા પણ જોવા મળી રહી છે, જ્યાં ડોંબિવલીના પૂર્વ ભાજપી કોર્પોરેટર પણ શિવસેનામાં સામેલ થશે. મહારાષ્ટ્રમાં શિંદેની રાજકીય શક્તિ વધારવાનું ઓપરેશન ટાઈગર છે. જો ઓપરેશન ટાઈગર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. રાજકીય વર્તુળોમાં વધુ મોટા પક્ષ પલટાની અટકળો તેજ થઈ ગઈ છે. ઓપરેશન ટાઈગરનો આગામી શિકાર કોણ, તે ચર્ચા પણ હાલ ગરમાઈ છે. તો મહારાષ્ટ્રની રાજનીતિમાં નવા સમીકરણો સર્જવાની શક્યતા પણ જોવા મળી રહી, જ્યાં ઓમરાજ નિંબાળકર સહિત 6 સાંસદો ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડશે. 2022માં બળવા બાદ શિંદે સરકારને સફળતા પ્રાપ્ત થઈ હતી. વિવિધ પક્ષોના નેતાઓ સતત સરકાર સાથે જોડાઈ રહ્યા છે, તેમજ સાહેબરાવ કાંબલે પણ શિંદે જૂથમાં જોડાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.